સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત 17 એપ્રિલે મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેમાં પતિ પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો છે। આગને કારણે ઘર બળીને ખાખ થઈ ગયું છે, જ્યારે મૃતકોના પરિવારજનોએ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। મોડી રાત્રે આ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે, પરંતુ બે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। પાડોશીઓના જણાવ્યા અનુસાર ઘરમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો, જેની બેટરી ફાટતા આ દુર્ઘટના સર્જાઈ હતી। સૌપ્રથમ ઘરના સોફામાં આગ લાગીને ત્યારબાદ તે રૂમમાં ફેલાઈ ગઈ હતી, જ્યાં દંપતી સૂતું હતું। બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે મકાનમાં લાગેલી એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી। આ ભયાનક આગમાં શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબેન સબીરભાઈએ જીવ ગુમાવ્યો છે। ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યુ કરવાની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ લીંબડી નગરપાલિકાના તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે લીંબડી નગરપાલિકા પાસે ફાયરની પૂરતી સુવિધા નથી। શું બનાવ બન્યો? આ મોબાઈલ છે ને ચાર્જમાં મૂકેલો સોફા ઉપર, એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરી ગયા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું। ફાયર આવી ગઈ હતી? ફાટ્યોનું પછી આવી 12 વાગ્યા પછી ને 11 વાગ્યા આસપાસમાં ભડાકા તડાકા થયા હતા। બધા આવી ગયા હતા આજુબાજુ? પોલીસવાળા બધા આવી ગયા હતા। પોલીસ ખાતું ફાયર નો આવી? ફાયર નહોતા આવ્યું, મ્યુનિસિપાલિટી જોઈ પહેલા। હમણાં વાંકાનેરમાં તમે જુઓ તો આજ પ્રમાણે પોઝિશન હતી કે ગામ હવે દુકાનો બધી હરગી ગઈ, મ્યુનિસિપાલિટી આવી નહીં। કેટલાના મોત થયા આમાં? 2 જણા ગુજરી ગયા, 2 છોકરાને હો, તમે છોકરાને ઓળખતા હશો। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।